લગન પછી આપણે ક્યાં ફરવા જઈશું? લગન પછી ને લગન પછી હું તને માલદીવ ફરવા લઈ જઈએ. અરે મને કશું કામ કરતા આવડતું નહીં. શું કરીશું આપણે? અરે ગાડીનું બધું કામ બંધાઈ દે, તારા ખાલી રસોઈ જ કરવાની, અને એ ના આવડતું હોય તો કોઈ ચિંતા ના કરે. લગન પછી હું મારા ઘેર રહેવા આવું ને તો તમારે મને ના નહીં પાડવાની, હા ને? તારા જ્યાં જવું હોય ત્યાં જવાનું, તને કસાયમાં ના નહીં પાડું, પણ મને ઘરે જ ને એકલા નહીં ગમે તારા વગર. અને હું કઈ બીજા જેવી નહીં. હું તમને તમારા ભાઈબંધ જોડે બેસવાય જવા દઈશ અને ફરવાય જવા દઈશ. તમે તાર જજો, કઈ વાંધો નહીં. એવું જ હોવું જોઈએ ને. કેમ ખબર નહીં બીજી બધી આવું કરતી હશે, પોતાના ઘરવાળાને ક્યાં જવાય ના દે. લગન પહેલા તો એવું કહેતા હતા કે હું તને લગન પછી માલદીવ્સ ફરવા લઈ જાય. લગનના 5 વર્ષ થયા. લગન પછી લઈ જાય કીધું તું ને, લઈ જાય. ધીરજ રાખો ને. કશું કામ કરતા તો આવડતું નહીં, જીદ કરું છું પાછી. ફરવા જવું છે પાછું. મેં પહેલા જ કીધું તું કે મને કશું કામ કરતા નહીં આવડતું, ત્યારે તો બહુ સારા બનતા હતા. પાછી લગન પહેલા તો એમ કહેતી હતી કે મને મારા ઘેર રહેવા જવા દેજો, તો 2-4 દાડા રહી ગયા તો અમને શાંતિ થાય. ના ના, મારે જતું જ રહેવું છે. પછી આજ તો સવારમાં એવું સપનું આવ્યું ને, કેમ થયું એક લાફો માર દો. કોને લાફો મારી દઉં? કોનું સપનું આવ્યું તું તને? અરે તમને મારી દઉં. પેલી રિયા છે ને, તમને લઈને ભાગી ગઈ હતી અને પછી હું ગોતવા નીકળી હતી તમને. એવી કેવી કે મને લઈને ભાગી જાય? હે, તમારી વાત તો સાચી છે. એવી કેવી કે તમને લઈને ભાગી જાય? તમે એને લઈને ભાગી જાઓ ને એવા છો. અલ્યા બાપા, તું શું લેવા સપના જોઈને મારું માથું કહું છું? એવું કશું થવાનું નહીં, એ બધું સપનામાં જ થાય. એવું સપનામાં થાય ને તો જ સારું છે. અને રિયલમાં તો વિચારતા એ નહીં, બાકી વિચારવા લાયક એ નહીં રહો. એક તો આ રિયાને અહીંયા જ મકાન મળ્યું, આ સોસાયટીમાં જ રહેવા માટે. મારી પથારી ફેરવી નાખી છે. ના ના, સારું થયું અહીંયા મળ્યું ને મકાન. મને તો બહુ ગમ્યું એ રહેવાયા ને. કેમ? અહીંયા રહેતી હોય તો મારી નજરે રહે ને, બીજે રહેતી હોય તો તમારા બેનું ધ્યાન કોણ રાખે? બસ બહુ થયું હવે. એના વિશે મારી આગળ વાત નહીં કરવાની. રિયાનું નામ નહીં લેવાનું મારી આગળ. કેમ નહીં લેવાનું રિયાનું નામ? અને તમારા આગળ તો એનું નામ લઈએ છીએ ને, એટલે એવી રીતે શરમાય છે ને જાણે તમારી સગાઈ એના જોડે ના થઈ હોય. આ રિયાએ તો ખરો ખેલ કર્યો છો. દર 2-4 દિવસે ઘરમાં જામ જ. પણ મમ્મી, હું એ નાની હતી ત્યારે તું લઈ જ ગઈ હતી ને મગજના ડોક્ટર જોડે મને. નાની હતી ત્યાંની વાત મૂક ન તું ભાઈ. અત્યારે હાલે તારે દવાની જરૂર છે મગજની. હે, અરે યાર, એટલી બધી તકલીફ હોય તો ઘર છોડીને જતા રહો ને તમે. હવે આને કોણ સમજાવે ભગવાન? હું તો આનાથી એટલો કંટાળ્યો છું ને. ઘર છોડવાની ક્યાં વાત છે, શરીર છોડી દઉં એમ થાય છે. હા, અલ્યા મેં તને કીધું કે મને ભૂખ લાગી છે, તો તે કીધું કઈ નહીં પડ્યું, ને અંદર શાક પડ્યું છે એનું શું? અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે. કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે. અને ના ખાવું જ ફેંકી દઈએ. અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કર્યા વગર. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો. અને મારા માટે લસણની ચટણી બનાવી હતી, એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે. બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવીને મૂકી રાખું છું. હા તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું. અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો એ સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને, એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. હું શું કહું, મને કંઈક થઈ જાય તો તમે શું કરો મારા વગર? આવું શુભ શુભ
અશુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલાને જીવીને શું કરવાનું? શુભ શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કંઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી લો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે ને જાતે કહું છું. કઈ કીધું નહીં પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધું છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો. અલ્યા તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું? અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોઢે હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તો આ માણસ થડતો નહીં. અલ્યા માનતી કેમ નહીં તું પણ? તારી સોગન કહું બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. આ મિત્રો મારે એકલાના આવું છે કે બધાના આવું છે? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? આઈ ગયા તમે? જાઓ ફટાફટ હાથ પગ ધોઈ દો પછી શાંતિથી બેસો. અરે ભાઈ 2 મિનિટ તો બેવા દે શાંતિથી. હાથ પગ ધોઈ નાખો વાળી. સલાહ ચાલુ તમારી? કોઈ સલાહ નહીં આપતું તમને. અને સલાહ અપાય એ તમને? આ તો હવારથી ચાલુ કરશે. નહીં લો, કપડાં પહેરી લેજો, ચા નાસ્તો કરી લેજો, ટિફિન લઈને જજો. જાણે મોટા કરવા તમે ના આયા હોય. તમારું છે ને ગધેડા જેવું કામ છે. ડફલું મારીએ ને તો જ સીધા ચાલો, બાકી તો એકના એક જગ્યાએ ઉભા રહો. અરે પણ કહું છું તો ખરા, તમે મને મોટો કર્યો તો ભાઈ. બાકી હું નાનો હતો ત્યાં તો નાગો પૂંગો નાયા ધોયા વગર ફરતો હતો. મને તો એવું લાગે છે કોઈએ કશું તમને શીખવાડ્યું જ નહીં. બધું કહેવું જ પડે. કીધા વગર તો કશું કામ નહીં થતું. એ ભગવાન, હાવ ગોડું મગજ છે, બુદ્ધિ જ નહીં. તમારામાં ને હા હા, મારી જ વાત કરું છું ભાઈ, મારામાં જ નહીં. નકા આવી ભૂલ કરત મો? તમે ભૂલ કરી એમ ને? અને અમે તો સ્વર્ગમાં આવી ગયા નહીં? આ તો હું આટલી સારી છું ને તે રહી, બાકી બીજી મળી હોત ને તો ખબર પડી જાત. હે ભગવાન, જો આટલી સારી આવી હોય તો ખરાબ તો કેવી હોય? આજથી આપણે બંને બેસ્ટ ફ્રેન્ડની જેમ રહેવાનું અને આપણા બંને વચ્ચે કોઈ સિક્રેટ ના હોવું જોઈએ. સારું, કશો વાંધો નહીં. તો પછી કહો, તમને મારા સિવાય બીજી કેટલી છોકરીઓ ગમે છે? ગાડી થઈ ગઈ જો. તારા સિવાય મને કોઈ ના ગમે. તું કેટલી રૂપાળી છું. તમને શું લાગે હું તમને ફરીથી ફસાઈ દઈશ? ના ના, આ તો વાંધો નહીં, હું તમને કહું, તમારા સિવાય બીજા મને 3 છોકરા ગમે છે. જો તું મને મોઢે આટલું બધું કહી શકતી હોય ને તો તું એ સાંભળ, તારા સિવાય બીજી 3 છોકરીઓ મને ગમે છે. હા તો વાંધો નહીં, તમને જે 3 છોકરીઓ ગમતી હોય ને એના નામ તમે આમાં લખો અને મને જે ગમે છે ને હું એમાં આમાં નામ લખું. સારું, લાવો પેલા તું આપ, લેડીઝ ફર્સ્ટ. લો. મારા પપ્પાનો જમાઈ. બીજું મારા સાસુનો છોકરો. ત્રીજું મારા ભાઈનો જીજાજી. હા હવે તમે લાવો. ના ના, રેવા દે, ચાલશે. વાંધો લાવો નહીં. લાવો. અરે રેવા દે, વાંધો નહીં, ચાલશે. આપણા બાજુવાળા રિયા ભાભી. મારા સ્કૂલમાં ભણતી હતી એ શીતલ. તારી બેનપણી નેન્સી. તમને શું લાગ્યું હું તમારા જોડે આ નાના છોકરા જેવી ગેમો રમતી હતી? ના ના, ચલો તમે તો, તમને તો જોઉં છું બરાબર. ચલો ચલો. खत्म। અરે સાંભળો છો, કાલ સવાર વહેલા તૈયાર થઈ જજો, મારે ઘરે જવાનું છે. તું જતી આવજે ને તારા ઘેર. હું નહીં આવું તો નહીં ચાલે. રાખડી આ બાંધન, પૈસા એનો ભાઈ મારા જોડે પડાવવા. અરે પણ મારા ભાઈ તો એમ કહેતો હતો કે જીજાજીને તો જોડે લેતી જ આવજે તું. કાલે સવારે મારી બેને રાખડી બાંધવા આવશે ને, એટલે મારા મેળ ના આવે કાલે. પણ મેં તમારી બેનને વહેલા બોલાવી લીધા છે. મેં કીધું તું કે મારા ઘરે મારે જવાનું છે. તેમને કીધું કે વાંધો નહીં. સારું ભાઈ, કાલે જઈ આવીશું, પણ વહેલા ઘેર આવી જવાનું. ત્યાં બિહાડી ના રાખતી મને. શું વહેલા? કાલ બપોરે તો બધાએ મૂવી જોવા જવાનું છે, પછી સાંજે હોટલમાં જમવા જવાનું છે. મજા આવી જશે.
બાપુ કાલે તો લાલ થઈ જવાની મારી, બધા ભેગા થઈને પટ્ટી પાડશે મારી. કાલે 25-50 હજાર રૂપિયા લઈ લઉં જોડે. કેમ? ના ના, કેમ કરોડપતિ એટલે શું કહેવા માંગો છો? તમારા જોડે કોઈ પૈસા નહીં કઢાવા. હા, અરે મેં ક્યાં એવું કીધું કે તારા ઘરના પૈસા કઢાવશે, પણ મને એમ છે કે તારા ઘરના જોડે થોડી પૈસા કઢાવાય, એટલે કહું છું હું લઈ લઉં. અને હવે તો મારા ભાઈએ કમાય છે, તમારો 1 રૂપિયો નહીં કાઢવા દે. તમને ના ખબર હોય ને તોય કાલે મારા પૈસા તો લઈ જ લેવા પડશે. હા, લઈ જ લેજો, કાઢવાય પડે. એક ના એક જીજાજી છો, નવાઈ નહીં કરતા. અને મેં તો કહી જ દીધું છે, તમારા જીજાજી હોય ને તો ટેન્શન નહીં લેવાનું. ટેન્શન શું લેવાનું? જીજાજી બેઠો જ છે, જીજાજી તો બેંક છે, અને આ બેંક ભાઈ બેન ભેગા થઈને લૂંટવાના. ના નથી પાડી, ના પલળશો, વરસાદમાં બીમાર થશો. તોય ના, નાવા તો જવું જ છે. હારું ભાઈ, હવે નહીં જવું, લોહી ના પીએ. ના, પણ નાવા તો જવાનું જ નહીં. નાના છોકરા જેવી ટેવો ભૂલી જાવ. નાના છોકરા જેવી એટલે કહેવા શું માંગુ છું? 27 વર્ષના થયા, કમાવામાં ધ્યાન આપો. આ તો હજી હરવા ફરવામાં ધ્યાન. મજા કરવી છે હજી જીવનમાં. વરસાદમાં પલળ્યો એમાં તારા બીજી બધી ક્યાં વાત કરવાની છે? આવવા દે. અરે વરસાદ ચાલુ થાય ને એટલે તરત જ બધાના મોટા ભા થઈને બહાર નીકળી જશે. એમાં તારું ક્યાં કઈ લઈ લીધું છે મેં? લઈ લેવાની ક્યાં વાત છે? અડધા અમદાવાદમાં ચડ્ડો પહેરીને રખડી આવો છો. અરે બસ હવે પણ. વરસાદ ચાલુ થયો નહીં કે છાતી કાઢી નીકળ્યા નહીં ગામ નેતા. પાણી ગરમ કરવા મૂક, મને શરદી થઈ જાય એવું લાગે છે, નાશ લેવો પડશે. જાતે કરી લેવાનું, મને નહીં કહેવાનું. ના નથી પાડી, ના જશો. અરે સારું ભાઈ, હું જાતે કરી લે, તું જા અહીંથી, મને એકલો બેવા દે. વરસાદ આવે ને એટલે પેલો મોર ખુશ થાય ને એટલા ખુશ થાવજો તમે. કોક દિવસ ગટર બટર ખુલ્લી હશે ને તો તમારો ચડ્ડો નહીં મળે. નીકળી પડો છો ને તો ચડ્ડો પહેરી. વાત તો સાચી છે, આ વખતે તો શરદીમાં પત્યું છે, બાકી એ ભગવાન. હાલો, ક્યાંની શું કરે છે? ફોન ના આવ્યો તારો? હજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરી. તમારે વળી કેટલી વાત કરવી છે? એ બધું છોડ ને, આપણે ફરવા જઈએ ક્યાંક. ચાલ ને. હમણાં તો સગાઈ થઈ આપણે, એમ તો કેટલું ફરીશું. લગન પછી તો એમ ફરવાનું તો છે જ ને આપણે. જો હવે તો તું મારી દુનિયા જો, તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય. મારું નસીબ બહુ સારું છે કે તમે મને મળ્યા. હા, મારા ઘરના મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી છે. તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ જીજાજીનો ફોન આવ્યો, જીજાજીનો ફોન આવ્યો એવું કરે. બોલો, મને મારા ભાઈબંધો બધા ભેગા થઈને ખીજાય કરે છે. ભાભીનો ફોન આવ્યો, ભાભીનો ફોન આવ્યો. બસ હવે ફટાફટ લગ્ન થઈ જાય આપણા. આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં. હા, કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સૂઈ ગયા હતા. સારું, પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો, પછી જ હું મોકલે ને. તારા મોકલી જ દેવાનો. પણ આજે રાત્રે વાત નહીં થાય, આપણે ઘરે મહેમાન આવ્યા છે. ના, હવે તો તારા જોડે વાત કર્યા વગર છે ને મને ઊંઘે નહીં આવતી. તારી ટેવ પડી ગઈ છે એટલે આજે છે ને ગમે એ કરીને મારા જોડે વાત કરી લેજો હો થોડી વાર. સારું. મને તો સવારનો ખભો દુખાય છે. શું વાત કરે છે? શું વાત કરે છે? આપણા ગામડે એક બેન ના રીતે ખભો દુખતો હતો. એમાં આટલું બધું ખુશ થવાની ક્યાં જરૂર છે? અને બેનને શું થયું એ કહો. એ બેન તો ગુજરી ગયા, ખભો દુખતો હતો તે. શું ગપ્પા મારો છો? કોઈને ખભો દુખાય તો માણસ મરી જાય? તમારા મગજમાં તો આવું બધું જ આવતું હોય છે. તો હું તને એમ જ સમજાવું છું ભાઈ કે ખભો દુખત માણસ મરી ના જાય, દવા લઈ લેજા. હું શું કહું, મને કઈક થાય તો તમે શું કરો? આજ પછી છે ને બોલી આવા શબ્દો ના કાઢતી મોઢામાંથી. તારા વગર છે ને હું ગાંડો થઈ જાઉં, ગાંડો. અરે એમ નહીં, હવે તમે શું કરો એટલે તમે બીજા લગ્ન કરો? ગાંડો માણસ તો કઈ બી કરે. એટલા મારીશ ને હું તમને, એટલા મારીશ ને કે તમે હાલ જ ગાંડા થઈ જશો. અને આવું બધું બોલબોલ કરશો ને તો હું કોઈક દિવસ મરી જઈશ. આવું ખોટું બોલ ના કર્યો, મને કેટલું દુઃખ થાય છે. શેનું દુઃખ થાય છે તમને? તું ખાલી બોલું જ છું, કદાચ કર્યું એવું? શું આખો દિવસ પડી ફોન જોઉં છું? ઘરનું કઈ કામ કરતી હોય તો સારું. ઊભા થાવ, મારા સોફા સાફ કરવા છે. લે ને ભાઈ. ત્યાંથી ઊભા થાવ, આખા સોફા સાફ કરવાના છે મારા. લે ગરમી લાગે છે, પંખો તો ચાલુ કર. દેખાતું નહીં ઘર સાફ કરું છું? બહાર જઈને બેસવું હોય તો બેસી જાવ.
ઊભા થાવ ને, મારા ઘરનું કામ કરવું છે, ચાદર ને બધું બદલવું છે. જાઓ સાઈડ પર જઈને ઊભા રહી જાઓ. આગા કશો ના દેખાતું નહીં, હું ઘરનું કામ કરું છું. એકવાર કીધું ને બાજુ બેસી જાઓ, વચ્ચે ને વચ્ચે આવો છો. ફોન શું મંત્રો છો? હજી મારા ઘર સાફ કરવાનું છે. આ પડદા ઉતર્યા પણ મને. માફ કર, મને ભૂલ થઈ ગઈ મારી યાર, મને માફ કર. તું ફોન મચેડ ભાઈ, હેરાન ના કરે મને. તારો ફોન મંતર હોય એટલો મંતર. જોયું ને કેવી મજા આવી. અલે ક્યાં છો? સાંભળો છો? કામ છે તમારું. આવડું મોટું ભૂત તારી આમે બેહી રહ્યું છે, દેખાતું નહીં તને? એ બધું મૂકો ને, આજે જમવામાં શું બનાવવાનું છે એ કહો ને. જમવાનું ને એક કામ કર, કારેલાનું શાક બનાવી દે. તમને તમારા જીભ જેવું જ જમવાનું ભાવે છે. તમારો સ્વભાવે કડવો અને તમારી જીભે કડવી. તો પછી તું દેખાય છે એવું બનાવી દે. ગવાર મારે ચાલશે. તમારે જેમ ખાઈ ખાઈને પાડા જેવું નહીં થવાનું. ભલે હું ગવાર જેવી રહું. મને તો એ નહીં ખબર પડતી કે તું ખાવાનું કહું છું, ખાવાનું તને ખાઈ જાય. પાપડીઓ ગવાર. બેટમજી પતલું તો તમારે થવું છે, પણ હવે કઈ થાય એમ છે નહીં. મારા શરીર ઉતારવું હોય એટલે આમ કેટલી વાર. ડાબા હાથનો ખેલ છે, તારા કરતા વધારે પાતળો થઈ ગયો. બસ હવે બહુ મજાક ના કરશો. હવે તો હસવું એ નહીં આવતું. બોલે ને શું ખાશો? ના તો હવે તું એ જોઈ લે, તું ચેલેન્જ ઉપર ઉતરી ને પાતળો ના થઈ જવું તો કે ચેલેન્જ. સારું, કાલથી શું લેવા? આજથી જ તમારે ભાગનું જમવાનું નહીં બનાવું બસ. ના આજે હું પીઝા મંગાવી લઉં છું, બંને જણા ખાઈ લઈએ, કાલથી બંધ બધું. રહેવા દો ને, હવે બનાવી દઈશ. કશું નહીં થવાનું તમારથી. એક દિવસ તમે એવા થઈ જવાના છો ને, તમને નહીં પણ મને તમને જોઈને શરમ આવશે. ખરેખર મિત્રો હું એટલો બધો જાડો લાગુ છું? તમને હું એક વાત કહું. હા બોલ. તમે મને ક્યારના સ્કૂટી લઈ આપો છો? હજી સુધી તમારો મેળ નહીં આવ્યો? અરે મારે લઈ આપવું છે ભાઈ, પણ મારે ઇલેક્ટ્રિક તને લઈ આપવું છે, તો તારાય ચિંતા નહીં મારે ચિંતા નહીં. હા તો ક્યારે લઈ આપશો? અરે મોંઘું આવો ભાઈ, પૈસા તો ભેગા કરવા દે મને. કશું મોંઘું ના આવે. 2 દિવસ પહેલા જ આપણે બાજુવાળા લાયા છે. તમારે જોવું છે હું લઈ આવું? આજા લેતી એ આવ્યું ભાઈ. ફોરેક્સ ઈવી આવી ગયું છે સ્માર્ટ ફીચર સાથે. ઘણા બધા સ્માર્ટ ફીચરો, બૂટ સ્પેસ સૌથી વધારે. તેની સ્માર્ટ કી વડે તમે એને ઓન ઓફ પણ કરી શકો છો. અરે વાહ ભાઈ વાહ, બનાવ્યું તો બહુ સરસ છે. કેટલાનું છે? તમને ખબર છે કેટલાનું છે? 70,000 નું છે. એમાં બી 12,000 તો ગવર્મેન્ટની સબસિડી છે અને 13,000 તો કંપની ડિસ્કાઉન્ટ આપે છે. એટલે તમને 45,000 માં પડે ખાલી. ખરેખર 45,000 નું છે? માનવામાં નહીં આવતું. હારું, ગાડી મજબૂત બનાવી છે. પાછું આમાં સૌથી વધારે બૂટ સ્પેસ છે અને આમાં પાછું ડિસ્ક બ્રેક અને ડ્રમ બ્રેક વાળા પણ મળી જશે. અને આખા ગુજરાતમાં દરેક તાલુકામાં આમના ડીલર્સ છે. કાલે તારા માટે ફોરેક્સ નું ઈવી લઈ આવીએ, બરાબર? તો મિત્રો તમે પણ આજે જ બુક કરાવો તમારી વાઈફ માટે ફોરેક્સ ઈવી. અને કેપ્શનમાં અમે વેબસાઇટ મૂકી દઈશું. તમે ત્યાં જઈને જોઈ પણ શકો છો અને લઈ પણ શકો છો. એટલે અત્યારે જ તમે બુક કરાવી દો ફોરેક્સ ઈવી. આજે તમે શું કરીને આવ્યા છો? હે, દારૂ પીને આવ્યા છો ને તમે? ના ભાઈ ના, કોને કીધું? જાતે જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આવ્યા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે, મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડબુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ શું ગાડા બેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાઈને મળ્યો મને કઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા કી સોસાયટી ઇન કેસે. અને તમે રિયાન ફોન શું લેવા લગાવ્યો? હે, તું રિયા ના કરે, સાંભળી લે. મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ છે ને સાચું જ બોલે. કોઈ બીને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું?
દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક નાપું ને તો મારા નામે બદલી નાખજો. ના રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો. જો હું નવા કપડા લાવી. 2 મિનિટ. જુઓ ને પહેલા. સરસ છે. ખરેખર સારા છે, ખાલી ખાલી કહો છો. તારા કપડા એક નંબર હોય છે. મને ખબર નહીં ક્યાંથી લાવું છું, મને એમ કે ક્યાંય લાવું છું તું. એ બધું છોડાનું, હું તમને ત્યાં જ લઈ જાઉં. અને ચલો ફટાફટ, પછી સ્ટોક પૂરો થઈ જશે. ચલો. ઊભી તો રે, પૈસા તો મૂકી લેવા દે. તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં. ટોપ, ટી શર્ટ, જીન્સ, વન પીસ, કોટ સેટ, પાર્ટી વેર, સમર કલેક્શન, વિન્ટર કલેક્શન, દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે. દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે. તમે ત્યાં એક વખત વિઝિટ કરો, તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો, એ મારી ગેરંટી. બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તો રાહ કોની જુઓ છો? તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર